બંગાળની ખાડીની અંદર વેલમાર્ક લો પ્રેશર બન્યું અને ડિપ્રેશન બન્યું. ફરી પાછું એ નબળું પડ્યું અને ફરી પાછું અત્યારે ડિપ્રેશનમાં છે. એ જે સિસ્ટમ બની રહી છે એની ગુજરાત પર કેવી અસર થવાની છે કે નથી થવાની? ગુજરાતમાં આજના દિવસની સ્થિતિ શું છે? આગામી 4-5 દિવસોની સ્થિતિ શું છે? વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે? એની સાથે સાથે કયા જિલ્લાઓમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે? આ તમામ વિષયો પર વાત કરીશું. વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. સૌથી પહેલાં નજર કરીએ સેટેલાઇટ તસવીર પર. સેટેલાઇટ તસવીરમાં તમે જે ગાઢ વાદળો જોઈ રહ્યા છો, આ જે વાદળો છે એ સિસ્ટમ છે જે પહેલાં લો પ્રેશર બન્યું, પછી વેલમાર્ક લો પ્રેશર બન્યું અને પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું. એ ફરી પાછું નબળું પડ્યું, વેલમાર્ક લો પ્રેશર બન્યું અને ફરી પાછું એ અત્યારે ડિપ્રેશનમાં. અહીંયાથી એ સિસ્ટમ બની હતી આ વિસ્તારની અંદર અને પછી એ ધીમે ધીમે આ તરફ આગળ આવી અને પછી એ આટલા જ વિસ્તારની અંદર છે એ ફર્યા કરે છે. એની અસર છે આ બધા વિસ્તારોમાં, જ્યાં તમે બહુ જ વાદળો જોઈ રહ્યા છો એ બધા જ વિસ્તારોમાં એની અસર થઈ રહી છે. અહીંયા પણ એની અસર થઈ રહી છે. અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને અહીંયા રાજસ્થાન આસપાસનો જે વિસ્તાર છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન અને આ બધું જ છે એની અસર છે ગુજરાત પર કેટલી થવાની છે એ જિલ્લા વાઇઝ માહિતીમાં આપણે જોઈશું. હવે આ જે સિસ્ટમ બની રહી છે, આ તરફથી પવનો આવી રહ્યા છે, આમ જઈ રહ્યા છે અને આજે છે આટલામાં આ સિસ્ટમ છે એ ફરી રહી છે. પહેલાં એ સિસ્ટમ લો પ્રેશર એરિયા અહીંયા બન્યો હતો બંગાળની ખાડીમાં મજબૂત, પછી ધીમે ધીમે આગળ આવી અને પછી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયો, ડિપ્રેશન બન્યું, ફરી પાછું નબળું પડ્યું અને ફરી પાછું એ અત્યારે ડિપ્રેશન બની ગયું છે. હવે વાત કરીએ કે આ સિસ્ટમ છે, હવામાન વિભાગનું મોડેલ કહી રહ્યું છે કે આ સિસ્ટમ અહીંયા જે બની છે એ આ તરફ એટલે ગુજરાત તરફ આવે એવી શક્યતાઓ નથી, પણ એની અસર છે એ આ મધ્યપ્રદેશના આ જે ભાગો છે ત્યાં આખા ભારતની અંદર અત્યારે વરસાદમાં મોટા ભાગે આ તરફના જે વિસ્તારો છે, ગુજરાત છે, રાજસ્થાન છે, મુંબઈ મહારાષ્ટ્ર છે, એ બધા વિસ્તારોમાં વરસાદની ઘટ છે. ઓડિશા એક એવું છે કે જ્યાં 100% એટલે 100% કરતાં વધારે, સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો છે, સરપ્લસ વરસાદ પડ્યો છે એક જ. બાકી આ તરફથી બનેલી સિસ્ટમો છે અહીંયા આવી તો પણ ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, બિહાર છે, એ બધા જે વિસ્તારો છે, પટના છે આ તરફના, ત્યાં વરસાદની હજુ પણ ઘટ જોવા મળી છે. જ્યાં પડ્યો છે ત્યાં પુષ્કળ વરસાદ પડ્યો છે, જ્યાં નથી પડ્યો ત્યાં પણ હજુ વરસાદની ઘટ છે. હવે આ જે સિસ્ટમ બની છે એ ધીમે ધીમે ઉપર તરફ જાય એ પ્રકારની શક્યતાઓ છે, એટલે એ થોડાક દિવસમાં નબળી પડી જશે અને પછી ફરી પાછું ઓગસ્ટનું જે અંતિમ સપ્તાહ છે એમાં જે સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ મોટાભાગના મોડેલ અને હવામાન નિષ્ણાંતો હવામાન વિભાગની સાથે એવું કહી રહ્યા છે કે અહીંયા જે સિસ્ટમ બનશે હવે એ ધીમે ધીમે અહીંયા સુધી તો પહોંચશે, પછી એ બહુ જ લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે, એટલે એ સિસ્ટમ સીધી ગુજરાત પર આવશે કે ગુજરાત પરથી ઉપરથી જશે એ પૂર્વાનુમાન હજુ નથી, પણ અહીંયા સુધી આવશે, વચ્ચે સુધી મધ્યપ્રદેશ સુધી, અને પછી ઘણા મોડેલ એવું પણ કહી રહ્યા છે કે ગુજરાતમાંથી પસાર થશે, ઘણા મોડેલ એવું પણ કહી રહ્યા છે કે ઉપરથી પસાર થશે. આ બહુ જ લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે, એટલે આમાં પરિવર્તન થતું રહેશે. જે અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું. હાલ સ્થિતિ આ પ્રકારની છે કે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં છે. ઝારખંડ છે, ઓડિશા છે, બંગાળ છે, એ બધા વિસ્તારોમાં, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ઉપરના દિલ્હી સુધીના જે વિસ્તારો છે ત્યાં બધી જગ્યાઓ પર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં સ્થિતિ શું છે? ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો વાદળોનું પ્રમાણ બહુ જ ઓછું છે. ગઈકાલે આપણે જે રીતે તસવીર જોઈ હતી અને વાદળો બહુ જ હતા દક્ષિણ ગુજરાત આસપાસ કે અરવલ્લી, મહીસાગર, દાહોદ આસપાસ, એટલા પ્રમાણમાં નથી. અહીંયા જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અસર ગુજરાત પર થાય તો પણ વરસાદ છે એ છૂટો છવાયો અને હળવોથી મધ્યમ ઝાપટું પડે. આ જે સિસ્ટમ અહીંયા બનેલી છે, અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને અહીંયાથી મોન્સૂન ટ્રફ છે આ તરફ આગળ જઈ રહ્યું છે. હવે જોઈ લઈએ કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે કે આ અત્યારે જે ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશન શું ગુજરાત તરફ આવવાની શક્યતા છે? હવામાન વિભાગનું આ જે મોડેલ છે તમે જુઓ, અહીંયા જે બ્લુ કલર છે એટલે આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે પુષ્કળ પ્રમાણની અંદર પડી રહ્યો છે. એની અસર આ બધા જ વિસ્તારોમાં અહીંયા છેક સુધી થઈ રહી છે. આ બાજુ તમે આવો તો અહીંયા જે છે વરસાદની બહુ જ ઘટ છે. અહીંયા બહુ જ સામાન્ય વરસાદ સિવાય બીજી કોઈ જ આગાહી કે બહુ વધારે પડતો વરસાદ પડે એવી શક્યતાઓ નથી. આ સિસ્ટમ અત્યારે આ તરફ છે, ઓડિશા આસપાસના વિસ્તારોની અંદર જે એની અતિ ભારે વરસાદની અસર છે એ વિસ્તારોમાં થઈ રહી છે. હવે ધીમે ધીમે આ 19 તારીખ ધીમે ધીમે એ સિસ્ટમ આગળ વધે છે, અહીંયા સુધી તો આવે છે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત પર આવે છે કે નહીં. તમે જુઓ એ ધીમે ધીમે અહીંયાથી સિસ્ટમ બની એ આ તરફ આવી, ઓડિશા, ઝારખંડ આસપાસના વિસ્તારોમાં, બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ આસપાસના વિસ્તારોમાં એની અસર થઈ અને ધીમે ધીમે પછી એ સિસ્ટમ અહીંયા આવી.
જો એ ગુજરાત પર આવવાની હોય તો એનો ટ્રેક છે આ તરફનો રહે. આપણે જોઈ લઈએ આગળના દ્રશ્યોમાં પણ આ અહીંયા સુધી પહોંચે છે, દિલ્હી આસપાસના વિસ્તારોમાં પણ. અને આ 22 તારીખે જોઈએ અહીંયા બનેલી સિસ્ટમ છે સીધી ઉપર તરફ જાય છે, એટલે ઉત્તર પૂર્વના રાજ્યો છે ત્યાં એની અસર થશે. જે જગ્યાઓ પર વરસાદની ઘટ છે ઉત્તર પૂર્વમાં ત્યાં પણ વરસાદ પડશે, એટલે એની અસર આ બાજુ સાવ કોરું છે. ગુજરાતમાં વરસાદ છે પણ છૂટો છવાયો સામાન્ય વરસાદની શક્યતા છે. ત્યાર પછી આ 24 તારીખ અને ફરી પાછી એ સિસ્ટમ નબળી પડી જશે, નબળી પડીને ધીમે ધીમે ત્યાં જ વિખેરાઈ જશે એ પ્રકારની શક્યતા. 25 તારીખ આસપાસ પણ એ સિસ્ટમ સાવ નબળી પડી જાય છે. પછી અહીંયા ફરી પાછી હલચલ છે એ જોવા મળે છે. અહીંયા સિસ્ટમ નબળી અને આ તરફનો વિસ્તાર તમે જુઓ સાવ કોરો થઈ ગયો. ગુજરાતમાં કચ્છમાં સુરેન્દ્રનગર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ સાવ કોરું દેખાડી રહ્યા છે, એટલે વરસાદની શક્યતાઓ ત્યાં સુધી તો નથી. 26 તારીખે પણ સામાન્ય વરસાદ પડે એવી શક્યતા છે. આ 27 તારીખે મોટા ભાગનો વિસ્તાર ભારતની અંદર આખો કોરો બતાવી રહ્યા છે. ગુજરાતમાં વરસાદ ક્યાંક ક્યાંક છે છૂટો છવાયો વરસાદ પડે. અહીંયા બંગાળની ખાડીમાં 26 તારીખ આસપાસ છે એ હલચલ દેખાઈ રહી છે. 26 તારીખનું એટલે આ 10 દિવસનું પૂર્વાનુમાન છે. પછી જે સિસ્ટમની આપણે વાત કરી સેટેલાઇટ તસવીરમાં કે અહીંયા સિસ્ટમ બને અને એ ધીમે ધીમે આ તરફ આગળ આવે, એટલે ગુજરાતને હવામાન મોડેલો અને હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે એમને 100% ખાતરી છે કે આ પ્રકારે અહીંયા સિસ્ટમ બનશે અને એની અસર છે એ ગુજરાત પર થશે. હવે વાત કરી લઈએ કે હવામાન વિભાગે આજના દિવસ માટે શું પૂર્વાનુમાન કર્યું છે, કયા વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પડવાની શક્યતા છે. તો સાબરકાંઠા છે, અરવલ્લી છે, દાહોદ છે, મહીસાગર છે, પંચમહાલ છે, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, આ જે બધા વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં રહેશે. એટલે હળવો અને મધ્યમ અને ક્યાંક કોઈ ભારે ઝાપટું પડી જાય એ પ્રકારની શક્યતા. બાકી કચ્છ, સૌરાષ્ટ્ર, વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ એ બધા વિસ્તારો છે, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં સામાન્ય વરસાદ પડે એ પ્રકારની આગાહી, એ પ્રકારનું પૂર્વાનુમાન છે. હવે વાત કરી લઈએ 18 તારીખે વરસાદનું જોર આજના દિવસે કયા જિલ્લાઓમાં વધારે રહેશે. તો વડોદરા છે, છોટાઉદેપુર છે, એની સાથે સાથે ભરૂચ છે, એની સાથે નર્મદા છે, તાપી છે, સુરત છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે. વડોદરાથી લઈને વલસાડ સુધીનો જે પટ્ટો છે એ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે ઘણા બધા સ્થળો એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે. એની સાથે વાવ-થરાદ છે, બનાસકાંઠા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે, પાટણ છે, અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, પંચમહાલ છે અને દાહોદ છે. આ જે પટ્ટો છે ત્યાં વરસાદનું પ્રમાણ આના કમ્પેરિઝનમાં ઓછું રહેશે. એટલે અમુક જ એવા સ્થળો હશે તો કેટલાક એવા સ્થળો હશે કે જ્યાં હળવોથી મધ્યમ સામાન્ય વરસાદ પડે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર આજે પણ સામાન્ય વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે આવતા દિવસોની સ્થિતિ શું છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગનું આ સાપ્તાહિક પૂર્વાનુમાન અને એમાં 19 તારીખે જે રિજિયન છે ગુજરાત રિજિયન વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, આ જે બધા વિસ્તારો છે ત્યાં ગુજરાત રિજિયનમાં વરસાદનું પ્રમાણ છે થોડું વધારે રહેશે. અને કચ્છ અને મોરબી, કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં એનું પ્રમાણ છે એ ઓછું રહેશે. એની સાથે સાથે 20 તારીખે પણ આ જ પ્રકારની આગાહી છે અને 22 અને 23 તારીખ સુધી આ જ પ્રકારની સ્થિતિ ગુજરાતની અંદર છે. આપણે રાહ જોવાની છે ઓગસ્ટના અંત સુધીમાં. ઓગસ્ટનું જે અંતિમ સપ્તાહ છે એ સપ્તાહમાં સારા સમાચાર આવે અને વરસાદ, હજુ તો આજે 18 તારીખ થઈ છે, હવે આવતા દિવસોમાં એટલે 25-26 તારીખ પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ છે, આપણે જોયું જે મેપમાં એમ હલચલ શરૂ થશે અને પછી ત્યાંથી સિસ્ટમ બનશે અને પછી આગળ વધશે. એટલે બહુ જ લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે, પણ શક્યતાઓ એક એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે વરસાદ છે એ બધા જ વિસ્તારોની અંદર પડશે, સાર્વત્રિક વરસાદ પડશે. એની સાથે સાથે હવે વાત કરી લઈએ કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની બહુ જ વધારે પડતી ઘટ છે એ જોવા મળી છે. તો હવામાન વિભાગનો આ વીકલી રિપોર્ટ છે અને વીકલી રિપોર્ટ પ્રમાણે આપણે 2 મેપ જોતા હોઈએ છીએ, જેમાં એક આખા ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીનું અને એક જે છે એ એક સપ્તાહનું જે છે પૂર્વાનુમાન હવામાન વિભાગ આપતું હોય છે. એટલે આ છે એ 12 તારીખ સુધીનું
6 તારીખથી 12 તારીખ સુધીનું છે અને આ તરફ તમે જે મેપ જોઈ રહ્યા છો, આ જે આખો મેપ છે એ ચોમાસું શરૂ થયું ત્યારથી લઈ અને 12 તારીખ સુધીનું, એટલે આખી સિઝનનો વરસાદ છે. સિઝનના આખા વરસાદમાં સૌથી વધારે ઘટ વરસાદની કયા વિસ્તારની અંદર છે? તો સૌથી વધારે વરસાદની ઘટ છે, તમે ઓરેન્જ કલર જોઈ રહ્યા છો, એ વિસ્તારની અંદર વરસાદની સૌથી વધારે ઘટ છે. એટલે કચ્છ છે એમાં વરસાદની ઘટ છે. દેવભૂમિ દ્વારકામાં વરસાદની ઘટ છે. પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ. જુલાઈમાં જે વરસાદ પડ્યો આપણે ત્યાં, અહીંયા બંગાળમાં સિસ્ટમ બની અને એ સિસ્ટમ છે એની અસર આપણે ત્યાં ગુજરાતમાં થઈ અને આ તરફ કે આવી રીતે આમ ઉપરથી ગઈ તો પણ આ બધા વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ થયો હતો. ઓગસ્ટની અંદર સિસ્ટમ આવી નજીક તો પણ એની અસર છે આ તરફના વિસ્તારમાં થઈ નથી. એટલે એ બાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સૌથી વધારે ઘટ છે. એટલે કચ્છમાં છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની ઘટ છે. બાકી તમે જે નીલો કલર, વાદળી કલર જોઈ રહ્યા છો ત્યાં બધે વરસાદ સરપ્લસ છે, સામાન્ય કરતાં સારો વરસાદ છે. સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદની ઘટ છે. અને આ જે છે એક સપ્તાહનું જે પૂર્વાનુમાન છે, એક સપ્તાહમાં એટલે 6 તારીખથી 12 તારીખ સુધીમાં જેટલો વરસાદ પડવો જોઈએ એમાં પણ એટલો નથી પડ્યો. એટલે કચ્છમાં 100% વરસાદની ઘટ એમાં દેખાડી રહ્યા છે. કચ્છની સ્થિતિ બહુ જ ખરાબ છે. પોરબંદરમાં પણ 100% વરસાદની ઘટ દેખાડી રહ્યા છે. એની સાથે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં -99, 98 એટલે ત્યાં વધારે ઘટ છે. મોરબીમાં, રાજકોટ, જૂનાગઢ મોટાભાગના વિસ્તારો છે ત્યાં વધારે પડતી ઘટ છે. ગાંધીનગરમાં, મહીસાગરમાં, પંચમહાલમાં, દાહોદમાં અને નર્મદામાં પણ વરસાદની ઘટ છે. સૌથી વધારે કચ્છ, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ એ બધા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત છે. દ્વારકામાં તો હવે ત્યાંના જે લોકો છે, સ્થાનિકો, ખેડૂતો સાથે મળીને કહી રહ્યા છે કે અતિવૃષ્ટિ નથી થઈ, અનાવૃષ્ટિ થઈ છે. તો અનાવૃષ્ટિ એટલે દુકાળ જેવી પરિસ્થિતિ છે. ચોમાસું પાક માટે પણ ખેડૂતોનો ચોમાસું પાક છે એ પણ નિષ્ફળ ગયો છે પ્રકારની સ્થિતિ છે. તો સરકારે રાહત પેકેજ આપવું જોઈએ. હવે ઓગસ્ટના અંત સુધી રાહ જોવાની છે. એ અંત સુધી રાહ જોઈએ તો પણ હવે પછીનો જે વરસાદ પડશે એ વરસાદ છે સામાન્ય રીતે પછી શિયાળા ઉનાળાના પાક માટેના પાણીની વ્યવસ્થા છે થશે. અત્યારે જે ચોમાસું પાક છે એની સ્થિતિ અત્યંત ખરાબ છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાહત પેકેજ સરકારે આપવું જોઈએ. વાત નવા રાઉન્ડની છે તો 25-26 તારીખ પછી જે સિસ્ટમ બનશે અને જે હલચલ શરૂ થશે પછી ગતિવિધિઓ વરસાદની છે એ વધશે. બહુ જ લાંબા ગાળાનું અનુમાન છે એટલે એમાં પરિવર્તન આવતું રહે છે. એ જે તમામ અપડેટ્સ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું. પણ ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ પડે એવી શક્યતાઓ છે ને આપણે પણ અપેક્ષા એવી જ રાખીએ છીએ કે સારો વરસાદ પડે. અત્યારે તમારા ગામ, જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.